રાજકોટના ઉપલેટામાં મગફળી ખરીદવા બંધ કરેલ યુનિટને ફરી ચાલુ કરવા આવેદનપત્ર આપવામાં આવ્યું છે। આમ આદમી પાર્ટી દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદવા બંધ કરેલ યુનિટને ફરી ચાલુ કરવા મામલતદાર શ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું। શરૂઆતમાં માર્કેટિંગ યાર્ડ દ્વારા 2 યુનિટનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, પરંતુ હાલ એક યુનિટ બંધ અવસ્થામાં છે અને બીજું યુનિટ ખૂબ જ ધીમી ગતિએ ચાલુ છે, જેના લીધે ખેડૂતોએ મુશ્કેલી ભોગવવી પડે છે। મગફળી અને સોયાબીન માટે 7000 જેટલા ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવેલ છે, તો તાત્કાલિક ધોરણે જે પણ યુનિટ બંધ છે તે ફરી ચાલુ કરવામાં આવે અથવા ભાયાવદર શહેરમાં મગફળીનું સેન્ટર ફાળવવામાં આવે તે માટે વહેલી તકે ખેડૂતોની માંગણી સાથે જ મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું છે। આજે આમ આદમી પાર્ટી અને સમગ્ર ઉપલેટાના ખેડૂત ભાઈઓએ આજે મામલતદારશ્રીને રજૂઆત કરેલી છે કે હાલ ઉપલેટા માર્કેટિંગ યાર્ડની અંદર જ્યારે ટેકાના ભાવે મગફળીની ખરીદી ચાલુ હોય આ ખૂબ જ ધીમી ગતિએથી ચાલુ છે અને આના કારણે ખેડૂતોને હેરાન થવું પડે છે। શરૂઆતમાં ઉપલેટા માર્કેટિંગ યાર્ડમાં જ્યારે 2 યુનિટનું ખાતમુહૂર્ત કરવામાં આવેલું હતું એમાંથી આજે 1 યુનિટ બંધ અવસ્થામાં જોવા મળે છે અને બીજું યુનિટ ચાલુ છે એ ખૂબ જ ધીમી ગતિએથી ચાલુ છે। આના કારણે ખેડૂતોને મુશ્કેલીઓ ભોગવવાનો વારો આવે છે। સમગ્ર ઉપલેટા તાલુકાની અંદર 7000 કે તેથી વધુ ખેડૂતોએ મગફળી અને સોયાબીન માટેનું રજીસ્ટ્રેશન કરાવેલું હોય અને કાયમીના ધોરણે ખાલી 50 કે 100 ખેડૂતોનો વારો આવે છે અને જેના કારણે ખેડૂતોને દૂરથી અંતર કાપીને રાત દિવસ ઉજાગરા કરીને લાંબી કતારોમાં ઊભું રહેવું પડે છે અને જો આવી જ ધીમી ગતિએથી ચાલુ કરવામાં આવશે તો ખેડૂતોની નવી સિઝન આવી જશે, નવો પાક આવી જશે તો જૂના પાકનું શું કરે। રહી વાત કે જે બીજું યુનિટ બંધ કરવામાં આવેલું છે એ શા કારણથી બંધ કરવામાં આવેલું છે કે આયોજનપૂર્વક બંધ કરવામાં આવેલું છે કે ખેડૂતો કંટાળીને પોતાનો માલ છે એ લોકલ વેપારીઓને વેચી આપે। ખેડૂતોએ મગફળી ટેકાના ભાવે વેચવા માટે અરજી કરેલી છે। ઉપલેટા તાલુકાને 2 કેન્દ્રો મગફળીના ફાળવવામાં આવ્યા હતા। હવે ખબર નહીં કે એક કેન્દ્ર શું કામે બંધ કરી દેવામાં આવ્યું। અત્યારે હાલમાં એક કેન્દ્ર ઉપર મગફળીની ખરીદી ચાલુ છે અને રોજના 60, 70 કે 80 ખેડૂતોની મગફળી લેતા હોય તો આ મગફળીની ખરીદી ઓછામાં ઓછા 3 મહિના ચાલે। અત્યારે રવિ પાકની સિઝન છે, ખેડૂતોએ રવિ પાકનું વાવેતર કરવું હોય, બિયારણ લેવું હોય, ખાતર લેવું હોય અને મગફળીની ખરીદીમાં પોતાનો વારો ના આવે તો એને પૈસા મળે નહીં। પૈસા ના મળે એટલે ખેડૂત હેરાન થાય।